તો વિડીયો જોવા આવેલા આપણા બધા ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી। આ એક નાનકડો પ્લાઝા છે, એમાં ગાડી પાર્ક કરી દીધી છે અને હું ચાલીને જાઉં છું તમને એક વસ્તુ બતાવવા માટે। ખાસ તમારા લોકો માટે વિડીયો બનાવેલો છે, એટલે 45 સેકન્ડ વિડીયો જોઈને ભાગીને જતા આખો વિડીયો જોજો અને ખાસ કોમેન્ટ કરજો। એક હું સવાલ પૂછીશ એનો। આ પ્લાઝા છે જેમાં નાના મોટા ખાવા પીવાના સ્ટોર ને બેંક ને ફાર્મસી ને એવા બધા સ્ટોર સાથે છે। તમને લોકોને એમ થતું હશે કે કેનેડામાં આટલા મોટા રસ્તાઓ અને ટ્રાફિકના નિયમો, કેમેરા બધું હોય એટલે એક્સિડન્ટ નહીં થતા હોય। તો આ ટ્રાફિક જોઈ લેજો, સિટીનો લોકલ રસ્તો છે અને કેનેડામાં એક્સિડન્ટ કેવા થાય એ હું બતાવીશ અને એક સવાલ પૂછીશ, એનો ખાસ જવાબ આપજો। જોઈ લેજો, આ ગાડીનું આગળનું બમ્પર ફેલ છે, નજીક જઈને બતાવીશ, બધી ડિટેલ આવશે। શાંતિથી વિડીયો જોજો। વિડીયો બીજા ગુજરાતીઓ સાથે તમે શેર નથી કરતા તો ખાસ શેર કરજો। જોઈ લેજો, આ બમ્પર ગયું અને એરબેગ ખુલેલી નથી ગાડીમાં, એટલે ટોટલ લોસ નથી। હવે આ મોટો પિકઅપ ટ્રક પડેલો છે, આ સફેદ ગાડી જે પડી છે એને પિકઅપ ટ્રક કહેવાય। એક એક્સિડન્ટ થઈ ગઈ હોય એ કારને લઈ જશે। આ બીજા નંબરની કાર છે વોક્સવેગનની, એનું પણ બમ્પર ફેલ છે, સાઈડમાં કે પાછળ કંઈ નથી થયું। જોઈ લેજો। તો ખાસ કોમેન્ટ કરીને જવાબ આપજો કે આ એક્સિડન્ટ કઈ રીતે થયું હશે, કારણ કે બે કારના આગળના બમ્પર ફેલ છે અને અહીંયા એક કાળો ટ્રક પડેલો છે, એ પણ પિકઅપ ટ્રક છે। એ ટ્રાફિકને નડે નહીં એટલા માટે એક વ્હીલ અહીંયા ફૂટપાયરી ઉપર રાખેલું છે। જોઈ લેજો। તો આવી રીતે જળભરત ડ્રાઈવર આખી દુનિયામાં હોય, ભલે ગમે એવા નિયમ, રૂલ્સ રેગ્યુલેશન અને આટલા મોટા રસ્તાઓ હોય છતાં પણ આવા જળભરત ડ્રાઈવરો હોય એના કારણે એક્સિડન્ટ થતા હોય છે। તો આ લોકો ઊભા છે, ગાડી જેની છે એ લોકો ઊભા છે અને આ નાનકડો પ્લાઝા છે। જોઈ લેજો। આ બેંક છે, લીલા કલરનો પટ્ટો છે, આ બિલ્ડિંગ દેખાય છે એ કેનેડા ટ્રસ્ટ TD બેંક છે અને આ બધી નાની મોટી દુકાનો છે। ઘણા ટાઈમ પહેલાં વિડીયો બનાવેલો હતો કે કેનેડામાં પાનની દુકાન કેવી હોય, એ વિડીયો જોયો ન હોય તો આ સ્ક્રીન ઉપર હું ફોટો મૂકી દઉં છું। એ જૂનો વિડીયો આપણા પેજ ઉપર તમને મળી જશે, જોવો હોય તો। એમાં મેં બતાવેલું હતું કે કેનેડામાં પાનની દુકાન અને બીજા બધા સ્ટોર કેવા હોય છે। તો આ કેટલા મોટા રસ્તાઓ છે છતાં પણ જોઈ લેજો આવા એક્સિડન્ટ થાય છે। આ ભાઈના હાથમાં છોકરાઓને બેસવા માટેની કાર સીટ છે અને છોકરું પણ સાથે છે। તો મિત્રો, તમે કોઈ પણ દેશમાં હોય, ડ્રાઇવિંગ ધ્યાન રાખીને કરવું જોઈએ। આપણી નાનકડી એક ભૂલને કારણે ઘણા બધા લોકોને મોટું એવું નુકસાન થતું હોય છે। આવી રીતે કેનેડામાં એક્સિડન્ટ થતા હોય અને જે ડ્રાઈવરનો ફોલ્ટ હોય એનો ઇન્સ્યોરન્સ બહુ જ વધી જતો હોય છે અને એ એક્સિડન્ટ છે એ એના ડ્રાઇવિંગ લાઇસન્સના રેકોર્ડમાં ઘણા વર્ષો સુધી બતાવે છે। એટલે તમે ઇન્સ્યોરન્સ કંપની ચેન્જ કરો તો પણ નવી ઇન્સ્યોરન્સ કંપની છે એ આખો તમારો ડ્રાઇવિંગનો રેકોર્ડ ચેક કરે અને એ પ્રમાણે વધારીને ઇન્સ્યોરન્સ આપે છે। તો તમે જોયું, આ બંને ગાડીને ટો કરવા માટે બીજી 2 ગાડી આવેલી છે। ખાસ કોમેન્ટ કરજો કે આ બંને ગાડીના આગળના બમ્પર ફેલ હતા, પાછળ એક ટોચો પણ નથી, તો આ એક્સિડન્ટ કઈ રીતે થયું હશે। તમે લોકો વિડીયો શેર નથી કરતા, ખાલી 45 સેકન્ડનો વિડીયો જોઈને ભાગી જાઓ છો। તમે ઘરે બેઠા બેઠા આપણા પેજ મારફતે કેનેડાના વિડીયો જોવો છો તો સાથ સહકાર આપજો, સપોર્ટ કરજો। વિડીયોને બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો કે જેથી કરીને આપણી સાથે ઘણા બધા ગુજરાતીઓ જોડાય। અને બીજી ખાસ કોમેન્ટ કરજો કે તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે। આ સ્પેશિયલી બેંકનું પાર્કિંગ છે, જોઈ લેજો। બેંકની સામે છે આ પાર્કિંગ અને બીજું આ નામ લખેલું છે કેનેડા ટ્રસ્ટ અને સામે જે પાર્કિંગ છે એ બીજા બધા સ્ટોરનું પાર્કિંગ છે। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને મળશું આપણે નવા વિડીયોમાં। મહાદેવ।